જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને લોકેશન ઉપર આવી ગયા છે, કેમ કે લોકેશન ઉપર તો તમને બધાને ખ્યાલ જ હશે કે આટલું બધું પબ્લિક જોતા લાગતું હશે કે અમે વિડીયો શૂટિંગ માટે આવ્યા છીએ. હા ફૂલ લઈ લે. આજે કાંઈક ગૌરી વ્રતનું શૂટિંગ કરવાનું છે ને એટલે બધી આ છોકરીઓને લઈને આવ્યા છીએ. અને સ્પેશિયલ અમારા દીપ્તિબેન આવ્યા છે ભત્રીજી. જય માતાજી. જય માતાજી. કેમ છો બેન? મજામાં? તો જો કે આગળનું તમે ફિલ્મ જોયું જ હશે, એમાં અમારે આ ભત્રીજી બની હતી એટલે મસ્ત મજાનો એને પણ રોલ કર્યો હતો નહીં? શું તમારું નામ બેન? વિશ્વા. વિશ્વાબેન પણ આજ આવી ગયા છે. અને આ તો અમારા ગામના છે મયુરીબેન. આ ઢીંગલી દેવાંગીબેન. અરે વાહ. અને આ તો મારી સોડી છે કા. બોલ તો ખરા કાક. જય દ્વારકાધીશ. હમણાં તને શું ડાયલોગ આપ્યો તો? ઓલા ફિલ્મનો ડાયલોગ બોલતો, એ ડોકરી. એ ડોકરી. એમ નહીં, આમ જોરથી બોલ તો કોઈને સાંભળાતું નથી. એ ડોકરી. અરે વાહ. જો હા જાહલબેન અહીંયા કાંક આમ જો. હાલો આપણે પગે લાગવા જાવી. અને આ છે અમારા ગામનું હનુમાનજી મંદિર અને તળાવના કાંઠે છે એટલે મસ્ત મજાનું લોકેશન ને મસ્ત ફિલિંગ આવે છે નહીં? જો ફૂલ નાખીને તૈયાર થઈ ગયા બેન. લે હાય જય માતાજી કહેતા. જો એને બહુ મજા આવશે. આજ આપણો કઈ રોલ છે ને એટલે આપણે કાંઈ આજ તૈયાર થયા નથી, એટલે આમ ફ્રી હતા તો મેં હાલો બધી છોકરીઓને લઈને જાવી. ના અહીંયા જો સોડ્યું તો આવ્યા, છોકરા હોતે પડી ગયા. જો આ બસ લઈ લે તો એક જાહલ આયુષભાઈ. ઓય ગાંડા વાગે નહીં, પાણકા વાગી જશે. હાલો તો તમને બધાને પણ હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈ. આ બેન બૂટ પાર કાઢ. જાનભાઈમાં ફોટો પણ મસ્ત મજાનો છે અને આવું કાંક મંદિરનું લોકેશન છે. તો કાંઈ વાંધો નહીં, તમે બધા પણ હનુમાનજી મહારાજના દર્શન કરી લો. કન્ટિન્યુ બધા બન્યા રહેજો. અને આ બાજુ અમારા હંસામાં સરસ મજાના ગોરમાં બનાવવા માંડ્યા છે. કા હંસામાં જો. અને પરવીનભાઈ હેલ્પરમાં છે. આપણે બે હેલ્પરમાં. પરવીનભાઈ આજ કાંઈ રોલ છે નહીં? છે તમારે? છે. ચાલુ એમ કરમાં ચાલુ નથી ઘા કર્યો પણ એ ગારામાં આવે છે ને. ના ના મને નાવાનું મન થઈ ગયું. તો હા મેં છે ઈ કયું મંદિર હંસામાં? હા હું દેખાય. અને આજ કાંઈક ગૌરી વ્રત કે શું કે ગૌરી વ્રત મોળાકત. આપણે મોળાકત રાખવાનું કા હંસામાં? હા એટલે ગોરમાં બનાવે છે. હજી મોળાકત તો આવ્યા નથી પણ અમારે અગાઉ શૂટિંગ કરવાનું છે એટલે હંસામાં ગોરમાં બનાવવા માંડ્યા છે. અને આમ બધા તૈયાર થાય છે. ગોર દાદા હોતે ને આવ્યા જો. જય માતાજી. ગોરાણીમાં જય માતાજી. ગોરાણીમાં લિસ્ટી પોતે કરે. વીઆઈપી હોય થોડી. ઘરમાં અમારા મમ્મીને ફોન કર્યો કે પીળી હાડી લઈ ગયા છો. કહેવાય નહીં કે તો એ કે ગાડી સવારમાં મોકલી દેતી કે વહેલા હાય. એવું કઈ ન હોય કે બધા કલર પહેરાય. ગોરાણીમાં બધા કલર પહેરાય એમ?
જુવારા નથી અત્યારે ઉગ્યા હોય. મને બધાએ કીધું ઈ કે ભાભીએ ને ઈ કે જુવારાનું શું કરશો? મેં કીધું હવે વાયવા હોતા ને પણ હજી આવડા જ નીકળે. કોટા ફૂટસ નકરા અમારે કોટા જ ફૂટસ. ગોરમાં અંધારું પછી ગોરમાનો વર કેસરીયો એવું આવે આન્સરમાં. જો એ માં જો સરસ મજાના ગોરમાં બનાવ્યા ને એમ પાછ બંગડી પહેરાવે અને સંદનબેન સુંદરી ઓઢાડે એટલે ગોરમાં તૈયાર કરે. આને શું કરું છું બધાને? કુબલા આના નો હોય એ ઓલા કોદના આવે ને હા ઈ હોય પણ આ પછી ગારા નાખો એમ ગારા કપાળને ક્યાં જવું એમ? પછી જામ તળાવમાં પાછું હાથ ધોવા જામ તો આગ્યું રે. હા આ બધા નામ જો મજા આવી જશે આજ તો ગારા સુથવાની. ઝાલુ બેન તો આમ નકરા રખેડ જ કરશે, એનું ધ્યાન જ રાખવું પડે કેમ કે તળાવ નજીક છે ને એટલે. જો આ બેન ઊભી રે, આમ તો પપ્પા હાથ કરે. હાલ તો તા પપ્પા બોલાવે. હાલ તો ગોરાણી ગોર દાદા રાધે કેમ એને ભૂલી ગયા ઈ? ઓલું બોલો તો શું કહેવાય, શ્લોક બોલો એકાદો. એ ઝીણી એને બીક લાગે છે, જાતી નથી. એ ગોરાણી માં આ બધું જો સરસ મજાનું તૈયાર કરે છે. થાળીઓ નથી ને, થાળીઓ વિપુલભાઈ છોડીને ગોતી ગયો. હા ઠીકડા જાય પડ્યા. એક એક જ સુવારા ખબર હે નહીં. અબે ગલા લેક એ કુબલો આમાં નો મેકવાનો હોય, કુબલો પેલા પધરાવા જવાનો હોય પછી હોય. થાળી લઈને જ આવવાનું. ના ના હવે અમારે તો આવું એવું નથી. આપણે એવું નથી કરવું. પેલા થાળી ને કુબલો પધરાવે ને પછી ગોળ પૂંજવા જાય. ડોલ ભરી આયા કુબલામાં થોડા સોખાત લઈ કુબલા પૂંજવા ન જઈ શું કર્યું? ના ના પેલા કુબલો છે ને પાણીમાં નાખ્યાવાનો, પછી તૈયાર થાય ને પછી ગોરમાં પૂંજવા જવાનું. હરાક્યા કહેવાય ને, જો હરાક્યા ન થાય. એ ઓલું કેવાય એને હરાક્યા નો કેવાય તો કહેવાય. એને ના કાય છે ને કેસો તો. કુબલામાં કૂતાડે ઈ કહું. હા એ હરિયા કેવાય એને. અને ઈ પાછો અમે છે ને લોટામાં જ મૂકતા હતા. પોદળાનું બને લોટામાં છે ઉપર હર્યો. અને કેટલી એ એક નો હોય, 5 હોય. એલા પણ બહુ કરી કે ખુદાય છે. હું પાછો આ હરિયા ઈ તું ગઈ હતી ગોરીમાં પૂંજવા? હા લે 5 વર્ષ ગઈ તો નો યાદ હોય. નહીં હવે એન બાપાને ઘર ક્યાં આવ્યું ન્યાનું આય છોડું હાલે. બધી અલગ અલગ રિવાજ હોય. અમારા અત્યારે આયનું કરીને તાર પપ્પાનું ઘર ક્યાં છે આવ્યું ન્યા પાછું ફરી ગયું હોય બધું. હાલે જા હાલો તમારો હકાલો બસ. અબી નાખો આ થાળી કોની? બોલો અત્યારે અમારો આ રીતનો આજે કંઈક લુક છે. આ લુક કેવો લાગે છે કોમેન્ટમાં કહી દેજો. ને હંસામાનો લુક જરીક જોઈ લો હાવણા સાથે. કાંઈ ઘટે નહીં. આ તો દાદાનો દરબાર છે. જે કોઈ માણસ આવે એના તો સેવા કરવી જ પડે ને. એ જય શ્રી કૃષ્ણ જય કરી શ્રી કૃષ્ણ. કેમ હારું ને? આ વરસાદ થયા પછી વધારે સારું છે, નકર તો ગરમીની તકલીફ બહુ હતી. ગોઠણ દુખે છે કે મટી ગયા ગોઠણ તો બહુ દુખે છે. છે? હવે જાવું છે કે ક્યાંય જવું નથી. મેં કીધું લાડવા ખાઈ મારે નથી ના ખવડાવવા. લાડવા ક્યાંય જ ખાતો. મારે કાંઈ જવું જ નથી. ના જઈને તો 2 વખત આવી પાછી. 2 વાર 2 વખત જઈ આવી. બધો દેવનો દરબાર જોઈ આવી. ભગવાન બેઠા હતા. મને કે હું આવી 2 વર્ષ ખાઈ નહીં તો 2 વર્ષ પાછી વહી જાવ. ખાવડો નીચે મૂકજો એટલે એવા હરખી વાતો છે. ભોળાનાથને ભર્યા હતા ભોળાનાથ ના નો હોય. તો કોણ હતું? ના તો યમરાજા હતા. યમરાજા એ સરસ મજાનો સિંહાસન ને મોટો મુગટ ને બેઠા ને મને તો ઓલા હિંગડાલા લઈ ગયા. હાલ હબ પાડો. હાલ હબ
હિંગડાળા હલીને લઈ ગયા પાડો નતો તો હિંગડાળા એક આયા ને એક આયા અને ધોળવે જાય ત્યાં પાડા માથે નો બેસી અરે જવાય. પાડો નતો હિંગડાળા એમના મયાના માણસો હતા દાડિયા ઓલા લુખા એમ દૂતો. આ એમ દૂતો લુખા દાડિયા રે રે તોય તમે પાછા વી આવ્યા. પણ ઉઘાડા પગે મરી ગયા મને સંપલ મેં પહેરવા દે પેર નકરા ગોખરું કાંટા હાલ મોડું થાય છે બાણા બંધ થઈ જાય ભગવાનના દ્વાર બંધ થઈ જાય હાલ ધોળવે ગયા જ્યાં મને ભગવાનની મોર ઊભી રાખી દીધી હા ત્યાં ધર્મરાજ ઓલા શું કહેવાય યમરાજા હા એ આને જે જીવવાનું છે ને ખોળિયું ઠૂઠામ દઈને બાળી દે આ જીવ ક્યાં રખડશે વળી પાછી ઉઠાવી હાલ અને મને ધોડવી હું તો ઠાકી ગઈ રે રે અને માંડ આવી અને આવીને ત્યાં તો કસકાવીને બાંધી વાળી છોકરા આવે અરે રે એવું છું કસકાવીને તઈ અને અંગૂઠો હલ્યો અને છોકરા ભાગ્યા મરી ગયા માં તો જીવતા થયા છે અને બી ભાગ્યા જ્યાં હું તો ઠાઠડી માં બેઠી થઈ તમે આ હું કર્યો એ કાંઈ નહીં આ તો ખાલી એમે બાંધ્યું ને ઓલી ઠાઠડી તો છોકરા હબસ્યારાના મને જોવા ન દીધી અરે રે અને હતાડી દીધી પછી હું તો ગામમાં ડોટું દેવા મળી અને એમાં પરસોત્તમ મહિનો આવ્યો પરસોત્તમ મહિનો મેં મારે પૂંજવા જાવ તમે કડવી માં જાતા મને પૂંછ પરસ કરવા માંડ્યું કે તમે જાતા ને અરે મેં કયું ગઈ હતી પણ મારે તા પરસોત્તમ મહિનો ભગવાને મને પાછી મોકલી મને કે ખેતરવા આવજો બાવા સાધુ બ્રાહ્મણ ને જમાડજો ગોપી મહિનો છે તો ઓલા આમ બધું કરજો મેં કીધું હા પાછી આવીને એવું કર્યું અને પાછી હવે બધું કામ પરસોત્તમ મહિનો પૂરો થયો ને આવી વાવણી છોકરા વેલા જાગે એ બા જાગો વાવણી બિયારણ ક્યાં છે ઓલું ક્યાં છે પેલું ક્યાં છે અને મેં બધું મૂક્યું હોય મારે દેવું પડે એવું છું આ તે બિયારણ વાવી સરસ મજાના નીંદણા થઈ ગયા નીંદી વાવ્યું અને 2 મહિના થઈ ગયા અને આજ તો એને ક્યાં ગયા છે કહું ક્યાં કહું ને આ શું કહું ખોટું કહું હાસુ એ એમ ડેડા- નહીં હા. તમારી માના આમ ખાઈને કયો હાસુ જ કહેજો મારી માના હમ કહું જીવે છે અરે ખરા છે મારી કેટલા માં તો વરસના? હજી રોટલા કરે છે હોય ની આસપાસ વટી ગયા મજાના છે તો એના રોટલા કરે અને આપણું રાંધેલું તો જેને ગમતું નથી હાસી વાત છે ન આવું ગમે. જીવે છે પછી આપણે ક્યાં આવ્યા એ વાત ભૂલાઈ જાય જો પછી આપણે સીમાડો છે હા દેવડો ડુંગરો છે હા અને માના હસ્તક બેહારેલા સરસ મજાના હનુમાનજી મહારાજ છે હા, હા. સરસ મજાનું મંદિર બાંધી દીધું છે હા, હા. અને આપણે ને આ ગોરમાં એ વ્લોગ હવે બંધ કરો તમારો વ્લોગ એ 4 મિનિટ થઈ ગઈ 4 પરવીન તૈયાર થઈ ગયો ને હાલો પરવીન ની વાટે જતા હવે આપણે કાંઈક ચા પાણીની વ્યવસ્થા કરીએ અને ફરીને મળશું ને ત્યારે કોક દી વાત લઈ અત્યારે તું જા હાલો અને તમે આમ જાઓ કરો તો એકવાર કરો એકવાર આડે આવી ગયો હા, લ્યો તો કરો તો એકવાર એ હવે થોડીક વાર પછી બીજો આપણે ચા કરીને પી ને પછી બીજા બ્લોકમાં મળશું ત્યાં સુધી જય માતાજી કરેલી